Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું વડોદરા જિલ્લાના જંબુસર રોડ પાદરા તાલુકાના લુના ગામ ખાતે આવેલ નર્મદા કેનાલ ઉપર ગ્લેમર ડેકોર નામની કંપની દ્વારા પેવર બ્લોક નાખી કેનાલ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભમાં નર્મદા નિગમના અધિકારી દુષ્યંત જીગલીકરને તે વિશે પત્રકારો દ્વારા તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ પત્રકારો સાથે તેમને દુર્વ્યવહાર કર્યો હતો. અધિકારી દુષ્યંત જીગલીકર ના જાણતા હોય તો જાણી લે કે તેઓના ઘરમાં જે પગાર આવે છે પ્રજાના ટેક્સના રૂપિયાથી તેમનો પગાર થાય છે. ગયા વર્ષે પૂરે જે રીતે તારાજી સર્જી હતી તેનાથી પણ બોધપાઠ લીધો નહીં અને અરજી પણ આપેલી હતી, પરંતુ તેના ઉપર કોઈ કારણસર આવતા પત્રકારોને ગણના કરવામાં આવી નહીં. તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. તમારાથી થાય એ કરી લો, આ દબાણો દૂર નહીં થાય એવી અભદ્ર ભાષાની વાણી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં કલેક્ટરશ્રીને પણ આની વિશે જાણ કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. If you like this video, then like, share and subscribe to Mirror Now.